હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ। આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। હું પણ મજામાં જ છું। આજે હું આવી ગઈ છું બહાર, એટલે કે મારા મોટા સસરાની આવી છું। એમાં એવું છે કે મારી ભત્રીજીની અત્યારે છોકરીનો જન્મ થયો છે, તો અત્યારે લોકો છે જુનાગઢ, અને જુનાગઢથી આવે છે હમણાં ઘરે। તો એમના માટે બધું શણગારવાનું છે। તો મને ફોન આવ્યો હતો કે ફટાફટ આવજે, એટલે બધું શણગારવાનું છે। હું અહીંયા આવી છું અને હવે સાંજે આપણે શણગારવાનું છે। જો તમને બધાને બતાવું હો છે ને, હજી મેં ખાલી આટલું શણગાર્યું છે ને, હજી એમાં અમુક ઉખડી ગયા છે ને એવું છે। હાલો, હજી આપણે બધું શણગારવાનું છે ફટાફટ। કોઈ મોકો આવે ને જુનાગઢથી, એ પહેલાં આપણે બધું છે ને જલ્દી હજુ આપણે શણગારી નાખીએ। અને અહીંયા જો મેં છે ને ફુગા ફૂલાવ્યા હતા ને, એ બધા રૂમમાં છે, બતાવું તમને બધાને। હો જો આ મેં ફુગા હમણાં ફૂલાવ્યા હતા એટલા બધાય। હાલો, આવે છે ને એવડે બધા ફુગાને ઊંધું છે ને આપણે તો છોટાડવાનું છે। હાલ આપણે ફટાફટ છે ને બધું શણગાઈ નાખીએ જલ્દીથી। તો છે ને એમ છે ને આટલું બધું શણગાર પણ છે ને માંડ છોડ્યો, એમાં અડધા છોડતા જ નહોતા, હેઠે પડી જતા હતા। તો જો આટલું આપણે ચોટા નાખ્યું, અને હજી આપણે ફુગા ચોટાડવાના છે। અને એક ઈ છે ને ઉપર છે ને ઈ અમે ફૂલાવતા હતા ને તો ફૂટી ગયો, તો એમને ખાલી છોટા દીધો। જો ઓલો ઈ છે ને એ ફૂટી ગયો તો તેમને રહ્યો। જો આ આખું જો વેલકમ બેબી, જો કેવું છે બધા કોમેન્ટ કરજો। હાલો, હજી આપણે ફુગા છોટાડવાના છે। હાલ આપણે ફટાફટ છે ને હજી પાછા આપણે ફુગા પણ છોટાડી દઈએ।
આપણાથી એક બે ફુગા તો ફૂટી જ ગયા હોય એટલે હા એવા તમે કેટલા બધા ફુગા ફોડ નાખ્યા 6-7 ફુગા ફોડ નાખ્યા હવે આપણે આગળ શણગારવાનું છે ફૂલનું હાલો ફટાફટ એને શણગાર નાખી ફૂલથી ને આવડો બધું મેં એવું શણગાર્યું કોમેન્ટ કરજો બરોબર તો જો ફાઇનલી આવું બધું શણગાર્યું અને એમાં અમુક હરખું થયું ને હરખું નથી થયું એવું છે અને પવન આવતા છે ને અમુક અડધા હેઠા પડી જાય એટલે બધા ફુગા ને એવું બધું હેઠું પડી જાય ને એવું છે જો અમને બધાને બતાવું શણગાર્યું તો જો ફાઇનલી કાંઈક આવું શણગાર્યું છે અમે ક્યારે આવશે હજી ખબર નહીં હજી અમારે હજી શણગારવાનું છે એથી હજી શણગારવાનું છે અંદર આવે ને બધું હાલો એવો તને હજી ફટાફટ આપણે સંગત હમણાં આવી જાય અને જો અમારા હીરીમાં જો અહીં સા વતન બનાવી નાખ્યો જો જલ્પાબેન ચા પીવે મારા માજો લીરીમાં તો જો અહીંયા સા પીવા મળ્યા ચાના બંધાણી આપણે તો કાંઈ સા પીતા નથી એ લીરીમાં અમે બધા સાપ પીવો હું ક્યાં સાપ પીવું તો મારા હાટું હું તમે બનાવશો હે હા તો બનાવી દો હાલો મને કોફી બનાવી દો હાલો આપણે છે ને જે આપણું થોડું કામ છે જલ્દી જલ્દી પતંગ લઈ આવી અમારા ઝીનકુડા કેવા મહેમાન આવી જાય અમારા ઘરે પાછા આવી જાય મહેમાન જો હવે ફાઇનલી છે ને આવવાની તૈયારી છે તો જો હવે અમે ફૂલડા ને એવું બધું શણગારી છે અને જય વતન આવી ગયા છે હું હાલે જય એ વતન શણગારવા બેસી ગયા ને આમ જો અમારા લીરીમાં એ તો જો ઈસકે પણ ફંગળ થયા છે હાલો આપણે ફટાફટ શણગારી એવા બધું જે હમણાં આવી જાય ને જય એને અલગ છે જો તો આમે આજે એની ભાણેજ આવે છે ને એટલે નહીં જિંદગી ભાણેજ આવે ને એટલે જો ફાઇનલી આપણે બધું શણગાર્યું છે હવે ફૂલનું મસ્તીનું શણગાર્યું છે મેં ને જય ને બધા થઈ અમને બધા હામતા હતા ને બધા મારા જેઠાણી ને બધા થઈને અમે બધું શણગાર નાખ્યું જો જય હજી શણગારે જો તો ખરી ઓહો જાય અમને બધાને બતાવો અંદર એટલે આજે તો અહીંયા શણગારે છે એક મારા જેઠાણી વાહ 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 હું વાત છે પણ હા વાહ ધાનીબેન વાહ જો આવી રીતે બધું અમે ફૂલનું બધું શણગાર્યું છે હવે ખાલી આવવાની તૈયારીમાં જ છે હવે આવે ને એટલી જ ખાલી વાર છે હવે આવે ને એટલે આપણે ખાસ વિડીયો ઉતારવાનું ચાલુ કરી દેવાનો તો ફાઇનલી આપણે બધું ડેકોરેશન પણ કરી નાખ્યું છે હવે અમને બધાને જલ્દી છે કે જલ્દી અમારી ભાણેજ આવે અને અમે એને જોઈએ ને રમાડી આને હરખ છે જો જઈને ઈ વતન આવી ગયા ભાણેજને જોવા લે આને તો યા નહીં પડી કે ફુગા ફૂટી જાય હાસી વાત છે એમાંથી અમે એટલું શણગાર્યું ને તો એમાંથી 7-8 ફુગા તો ફૂટી જ ગયા હે હાસ તો બધાને મજા આવી જવાની છે હમણાં ખાલી અમારી ભાણેજ આવી જાય ને એટલે બધા હરખાવાના છે તો જો ફાઇનલી છે ને મમ્મીની વતન આવે છે તો જો અમારા મમ્મીને જીવીમાં આવી ગયા બે હું હાલે મમ્મી અમે વતન આવી ગયા ઓહો જીવમાં જય શ્રી કૃષ્ણ સારું ને તો ફાઇનલી છે ને હે 2:30 વાગે આજ છે અમે ખાઈ પીને 12:30 બધું તૈયાર કર્યા હતા અત્યારના વાગ્યા છે 4:45 ને અત્યારે આવ્યા ઠેક હાલો આવે જ છે અંદર આવે એટલે તમને બધાને હમણાં બતાવું તો ફાઇનલી અત્યારે ઠેક આવ્યા ને અમે બધા છે ને રાહ જોઈને ઉભા હતા
ફાઇનલી આવી ગયા. હવે આગળ અંદર આવશે બધું, હમણાં અમને બધાને બતાવી અંદર આવશે. ઉઠતી નથી, હોતી છે હજી એમને. તો ફાઇનલી હવે છે ને ઉડાઈ દીધી છે. અત્યારે બધા વિડીયો ઉતારતા ને ફોટો પાડતા તેવું કરતા હતા. જો એને વતન છે ને આવડા રૂપિયા પકડી લીધા હાથમાં. જો પકડી લીધા હો. હા પકડી લીધા. જો જો પકડી લીધા. જો મમ્મી ના બેઠી હોય ફાઇનલી સાવનભાઈ આવી ગયા. સાવન તો સાવનભાઈ અમારા મામા બની ગયા હવે, નહીં સાવનભાઈ? માસી પાસે આવી ગયા આ સાવનભાઈ મામા બની ગયા. હાલો તો ફાઇનલી અમે લોકો જાય છે ઘરે. હું તો હવાની આવી હતી 11:30 ને જઈ તો ઠેક ખાઈ પીને આવ્યા હતા. તો જો ત્યારે આગળ હાલવા મેળા. એમ થયું જાય મજા આવી કે? તો હાલો તો આપણે જાય ઘરે અને હવે આપણે પાછા ઘરે જઈને પાછા મળશું. તો ફાઇનલી આપણે આવી ઘરે અને મમ્મી જો ચા બનાવે. મમ્મી આવીને સીધો ચા બનાવવા મેળા. કોણા જેવી અણહાર આવે છોકરીની? એવું છે? કંચન જેવી થાય. કેવી છે? રાભડા જેવી નહીં? રાભડા જેવી છે મસ્તીની. જો આજ તો હું હવાની હતી 11:30. તો આજ તો અમારે હેંદવાનું આડા થયું. હવે હાથે આવવાના હાથી એવું કાંઈ સવારમાં છાટા આવી ગયા હતી. હવે કાલે હાથી આવશે અને કાલે પાછું અમારે ચાલુ કરી દેવાનું છે હેંદવાનું. તો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. તો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.